11/7/2026 ને શનિવાર વટોમણ કન્યા પ્રાથમિક શાળાની બાળાઓડ માટે બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું। તમે જુઓ તો બાળકો મતદાન કરવા માટે લાઈનમાં ઉભા રહ્યા છે। પોલીસ સ્ટાફ છે, પ્રિસાઇડિંગ, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ અને ટોટલી સ્ટાફ ગોઠવાઈ ગયો છે અને બાળકોની પ્રક્રિયા સમજે, લોકો દ્વારા લોકોથી ચાલતી સરકાર એટલે કે લોકશાહી, બરાબર? તો બાળકો હવે મતદાન કરવા જોઈએ। બાળ સંસદના આસિસ્ટન્ટ પ્રિસાઇડ દેવાંશી મકવાણા, પોલિંગ ઓફિસર શ્રી અંજુબેન ડાભી તથા જાનવીબેન સોલંકી, ચૂંટણીના એજન્ટ શ્રી શ્વેતાબેન સોલંકી, નિરાલીબેન મકવાણા, બાળકોમાં નેતૃત્વના ગુણનો વિકાસ થાય તેમજ ચૂંટણી પ્રત્યે લોક જાગૃતિ થાય તે અર્થે બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું અને બાળકોને જવાબદારી સોંપવામાં આવી। પ્રિસાઇડિંગ ઓફિસર શ્રી પ્રીતિબેન મકવાણા તેમજ હજુ પણ આપનું બાળક 5 વર્ષનું થયું હોય તો બાલવાટિકા અને 6 વર્ષનું થયું હોય તો ધોરણ 1માં પ્રવેશ કરવાનું ભૂલશો નહીં। બાળક પાસે બીજા કોઈ પુરાવા ના હોય તો જન્મ તારીખનો દાખલો લઈને પણ શાળામાં એડમિશન લઈ લે।
મહિલા માટે બાલવાટિકા અને ધોરણ 1માં કન્યા પ્રાથમિક શાળામાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ હોય 20 જુલાઈ 2026 સુધી પ્રવેશ મેળવીનો આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો તેમજ આધાર કાર્ડ લઈને સ્કૂલમાં એડમિશન મેળવી લેવું. બાકીના પુરાવા પછી આપશો તો પણ ચાલશે. બેલેટથી ચૂંટણી પ્રક્રિયા પૂરી થયા બાદ ચૂંટણી અધિકારી શ્રી ચેતનકુમાર પટેલ સાહેબ તથા સંદીપ કુમાર ચૌહાણ સાહેબ દ્વારા મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને વિજેતા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા, જેમાં સૌથી વધુ મત મેળવનાર વિજેતા ઉમેદવાર શ્રી અમૃતાબેન સોલંકી મહામંત્રી તરીકે વિજેતા જાહેર થયા, તેમજ ઉપમહામંત્રી તરીકે ઈશાબેન વેગડા જાહેર થયા. તો પહેલા શરૂઆતમાં આપણે ઈશાને કહીએ, જો આમાં કોઈ એવું વિચારવા નથી કે મને ઓછા મત મળ્યા, અને એ પણ ધ્યાનમાં રાખવાનું કે કોને મને મત નથી આપ્યા. બરાબર, ઘણા તો કેવું થાય છે અત્યારે જીતી ગયા પછી જે કોઈને નથી મત આપ્યા એની પણ તમે ગુસ્સામાં, તો લોકશાહીમાં એવું ના હોય. જેને તમને મત નથી આપ્યા એનું પણ કામ કરવાનું છે, એનું પણ તમારે સાંભળવાનું. 27-27 રોજ તમે તમારો કિંમતી વોટ મને આપ્યો તે બદલ તમારો આભાર. હું શાળામાં સ્વચ્છતા રાખીશ, મધ્યાહન ભોજનમાં અનાજનો બગાડ નહીં થવા દઉં, કચરો કચરા પેટીમાં જ નખાવીશ અને પાણીની પરબ પણ ચોખ્ખી રાખીશ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય દ્વારકાધીશ, વંદે માતરમ.